નવરાત્રીના વરસાદની હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે। 22 થી 28 સપ્ટેમ્બર સુધી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે। સુરત, નવસારી, દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે। કેટલાક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે। 2 દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે। આજે અમદાવાદમાં મધ્ય વરસાદની આગાહી છે। રાજ્યમાં આ ચોમાસામાં 850 મિલીમીટર વરસાદ પડ્યો છે। રાજ્યમાં ચોમાસાનો સરેરાશ વરસાદ 685 mm છે। રાજ્યમાં ચોમાસાનો સરેરાશથી 24% વધુ વરસાદ વરસી ચૂક્યો છે। 22 से लेकर 28 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो उत्तरीय गुजरात क्षेत्र की मध्य भाग से लेकर दक्षिण गुजरात तक जितना भी डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बरसात रहेगा। और सौराष्ट्र कच्छ में जो सौराष्ट्र रीजन की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और आज के लिए जो फोरकास्ट है, आज हेवी रेनफॉल वार्निंग हम दक्षिण गुजरात के क्षेत्र में दिया गया है। बहरोज से लेकर नीचे डिस्ट्रिक्ट जैसे सूरत, नवसारी, वलसाड, दम। अगले 2-3 दिन में गुजरात की और भी कुछ क्षेत्रों से साउथ वेस्ट मानसून विड्रॉल